ભાવનગરમાં આજરોજ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર એવા મમતા સોની સહિતની ટીમ ભાવનગરમાં આવીને પત્રકાર પરિષદ યોજી હતી। ગુજરાતમાં નવી આવનારી ફિલ્મ પ્રતિકારનું પાર્ટ 1 આગામી તારીખ 20ના રોજ નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે। ત્યારે આગામી સમયમાં આ ફિલ્મ સંઘર્ષ, હિંમત, નિડરતા, શારીરિક અને માનસિક ત્રાસ સામેનો પ્રતિકારને પ્રદર્શિત કરે તેવા પ્રકાશ પાડે તેવી વાર્તાની સાથે ફિલ્મ થિયેટરમાં આવી રહી છે। ત્યારે દરેક મહિલાઓએ આ ફિલ્મ જોવી જ જોઈએ। જે ફિલ્મના નિર્માતા વિપુલ જાંબીચા સહ નિર્માતા તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ, દિગ્દર્શક ધર્મીન પટેલ સહિતની ટીમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો તમામ ગુજરાતીઓએ આ ફિલ્મને નિહાળવું જ જોઈએ। નમસ્કાર મિત્રો, હું છું વિપુલ જાંબુચા અને એટ આઈઝ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે 20 સપ્ટેમ્બરના પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ 1। તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે, વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે। સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ, પ્રકાશ મંડોરા, નીલ જોશી, જુનિયર દિલીપ કુમાર, ભાવેશ નાયક, તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે। તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે થિયેટર્સ પર। ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે। ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મેં વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે। ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકરે। નમસ્કાર મિત્રો, હું મમતા સોની આજે આવી છું અહીંયા ભાવનગરમાં અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઢેર સારી શુભકામનાઓ છે। 7 તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકારના ટ્રેલરનું પણ શ્રી ગણેશ થયું છે। અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે 3 વાગે એટ આઈઝ હાઉસ પ્રોડક્શન હાઉસમાં। યુટ્યુબ ચેનલ છે એટ આઈઝ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે, એમાં 3 વાગે પ્રતિકાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે। એન્ડ મિત્રો આ આપણી આવનારી 20 તારીખે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે। હું મારા અંદાજમાં કહું તો આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા, અશ્રુ નહીં તો આંખ દિખા, पैरों में तुझको रौंदे जो करके उसको तू राख दिखा। તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, થ્રિલ, સસ્પેન્સ, ટોર્ચર, ઘણા બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે। એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાઓ એવી બધાને નમ્ર વિનંતી। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।